અહીંયા આવીએ એટલે વરસાદ અને વરસાદની સિઝન હોય એટલે બધા એને વિશ્વામિત્રી યાદ તો આવે જ, પણ આ વખતે એવું લાગે છે કે હવે બહુ વાંધો નહીં આવે. થોડું ઘણું કામ બાકી હશે તો એ કામે પૂરું થઈ જશે હવે આવતા વર્ષ સુધીમાં. કુદરત સામે બાત ના ભીડાય. કુદરતનું સંરક્ષણ કરીને આપણે આગળ કેવી રીતે વધીએ, વિકાસ ડેવલપમેન્ટ કરવું છે, આપણે ઔદ્યોગિક રીતે આગળ વધવું છે, પણ પર્યાવરણની જાળવણી સાથે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. પહેલા આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા. આપણે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશિપ આપણી સાથે, ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશિપ થવી જ જોઈએ. પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાં ની ક્યાં એમનું પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું છે કે એ લોકો પહોંચી શક્યા તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે. 2005માં માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. તો આ વખતે આપણે 30,000 કરોડ રૂપિયાનું શહેરી વિકાસ વર્ષનું બજેટ છે. રોડ રસ્તા એકલા પહોળા કરી નાખવાથી ડેવલપમેન્ટ નથી થઈ જવાનું. તો ગાયકવાડ નગરી છે, ઘણા બધા ઉદાહરણ એમની પાસેથી આપણને શીખવા મળેલા છે. અર્બનને સ્ટ્રેન્થન કરવા માટે પણ મગજમાં બધી જ વસ્તુ રાખવી પડશે. જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત માટેનું સપનું છે, એ વિકસિત ભારત માટે સારી રીતે આપણે આગળ વધી શકીશું. 6 સબ્જેક્ટ ખૂબ સારા સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટ ઉપર ચર્ચા થશે તો વિકસિત ગુજરાત માટે આપણને ખૂબ ઉપયોગી નીવડશે. આપણે સૌ આ દિવાળી નવરાત્રમાં સ્વદેશી દિવાળીના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધીએ.